મારું નામ ભરતભાઈ છાયાણી, ગામ જસદણ, છાયાણી અર્થ મૂવર્સ, આટકોટ જસદણ રોડ, SPS સ્કૂલની સામે. પછી આપણે અત્યારે ડીગર મશીન બનાવી છીએ મગફળી માટેના. બીજા નંબરમાં માનો કે અત્યારે આ બધી પાઇપલાઇન રહી, કોઈ પણ આ બધી સ્ટાન્ડર્ડ કંપનીની વાપરવાની, એપોલો છે, પછી SR આપણે એશિયન પેન્ટ છે, મતલબ જે છે એ બધી સ્ટાન્ડર્ડ છે. બીજા નંબરમાં જાડો પાઇપ વાપરવાનો, આ 4-5 mm છે, આ બધો 4 mm છે. પછી બ્લેડ છે, પછી આ જે બધા પાઇપ રહ્યા બધા મતલબ પાઇપ કે પટ્ટી સારી કંપનીના વાપરવાના. પતરાનું કામ તો SRનું છે. પછી બીજા નંબરમાં બેરિંગ છે, તો બેરિંગ બધા હાઈ ક્વોલિટીના વાપરવાના. આ ટીપ એડિશન છે, આ ઇસ્યુફિલ છે. પછી નટબોલ છે, નટબોલ બધા જે તે સમય છે બધા લોકનટવાળા હાર્ડનેસ નટબોલ. પછી બીજા નંબરમાં ટાયર છે, ટાયર આવશે આપણે હિન્દુસ્તાનના, વ્હીલપેટું હેવી આવશે. પછી જે તે સમય માનો કે આપણે કંઈ પ્રોબ્લેમ છે, કે માનો કે અત્યારે મોટરું છે, મોટરું બધી સારી કંપનીના આવશે. પછી ચેન ચક્કર આવશે આપણે બુલેટવાળા આવશે, બુલેટ અથવા છકડો રિક્ષાના. તો મતલબ જે તે મળે છે એ માર્કેટમાં અવેલેબલ છે એ પ્રમાણે આપણે આનું સેટિંગ કરેલું છે. નટબોલ નાખ્યા હોય તો માર્કેટમાં તમને ગમે ના મળી જાય. પછી ઓર સિરીઝના આપણી પાસે નટબોલ આપણે ફિટ નથી કરતા એમ. પછી બીજા નંબરમાં માનો કે મગફળી ઉપાડ્યા પછી ગયા વર્ષે અમે બધી જાળી કરતા હતા. આજકાલ અમે પતરા નાખ્યા, કે અમુક ખેડૂતનો પ્રોબ્લેમ હતો કે પતરા નાખો તો શું છે પાળો જરીક વ્યવસ્થિત થાય, અને ગયા વર્ષે થોડોક પાળો ફેંકાઈ જતો હતો. એટલે આ વર્ષે અત્યારે આપણે ઉનાળામાં ટેસ્ટિંગ કર્યા પછી આ બધું હાઇટ ઉધારી, હાઇટ ઊંચી કરી. કારણ કે માંડવી નીચેથી હળવેક દઈને પડે, ઉપરથી સ્પીડથી નીચેથી લેવાની સ્પીડથી મૂકવાની હેઠે હળવેક દઈને. કારણ કે ગયા વર્ષ કરતાં અમે અત્યારે ઘણા ફારફેર કરી નાખ્યા એમ. પછી આ ગેર છે, આ ગેર ગયા વર્ષે અમે 16 દાંતીના વાપર્યા હતા, ઓણ અમે 20 દાંતીના વાપર્યા. કે જે તે સમયે ડાયોમીટર વધે એટલે માંડવી શું છે ભેળવાતી નથી. પહેલાં ગયા વર્ષે માંડવી અમુક ફેરે પાછી વહી જતી હતી. આજે ખેલા માંડવીનો પ્રોબ્લેમ બધો સોર્ટ આઉટ થઈ ગયો એમ. ફાયદા વિશેમાં તો એવું છે સાહેબ, આમાં શું છે ખેડૂતને હાંકવામાં થોડુંક પ્રોબ્લેમ પડતો હોય, બાકી ખેડૂતને જેટલું આમાં હાઇડ્રોલિક સેટિંગથી હાંકે એટલે એને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. પણ બીજા નંબરમાં માંડવીમાં થોડો ધૂળ હોય, અથવા તમે ભીની કરીને ઉપાડો કે અથવા પાઇન ઉપાડો, એમાં ઘણો ફેર પડે છે. પછી જેવું જમીન ઉપર આધાર છે બધો, કે કડક જમીનો તો થોડીક ફુવારો મારીને ઉપાડો તો વધારે થોડોક ફાયદો રહે છે. કારણ કે મગફળીમાં ધૂળ નથી આવતી. મેન આની કારીગરી એ છે કે તમારે મગફળીનું મૂળિયું કપાય એટલે તમારે મગફળી ચોખ્ખી નીકળે, નકર થોડો પ્રોબ્લેમ ધૂળ બૂળનો આવે છે એમ.